લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું ને કે બંધ શું છે ને અનુબંધ શું છે તે થોડું કંઈક યાદ રહ્યું? બંધ કોને કહેવાય કાંઈ સમજણ પડી હોય જ બોલો. અને અનુબંધ કોને કહેવાય? બંધ એટલે આપણે જે કરીએ એ, અને અનુબંધ એટલે આપણી જે માન્યતા હોય, આપણા જે ભાવ હોય. બરાબર છે, બરાબર છે, એકદમ સાચી વાત છે. હા, હવે અમુક માન્યતા તો એવી હોય ને અમુક માન્યતા એવી હોય ને કે જે કાયમ 24 કલાક આપણામાં એ પડેલી જ હોય, એ જાય નહીં. તો એ કાયમ આપણે ગમે એટલું પુણ્યનું કાર્ય કરતા હોય પણ એ માન્યતા આપણને જોડે અનુબંધ આપને પાડતી હોય. તો એ માન્યતાને બદલવાની છે. એક પણ માન્યતા જો ઊંધી હોય ને, એક પણ ભગવાને જે આજ્ઞા આપી છે, આપણી એક પણ માન્યતા ઊંધી હોય ને તો પણ આત્મા પર એનો ભયંકર દોષ ચડ્યા જ કરે, આત્માનો છુટકારો ન થાય. આ સૃષ્ટિમાં આપણો જીવ 99% એક ઇન્દ્રિયમાં જ ફર્યો છે વધારે. એની ગોદ ભાવ હોય કે ઝાડપાન હોય કે કીડી મંકોડાનો ભાવ હોય, આ બધાને આંખ છે નથી, કાન નથી, મન નથી. તો આ સૃષ્ટિમાં બહુ ઓછા જીવને જ આ શક્તિ મળે છે કે કાન પણ હોય, આંખ પણ હોય, નાક પણ હોય, મન પણ હોય. એવી બધી એ શક્તિ બહુ ઓછા જીવોને મળે છે. થોડા પંચેન્દ્રિય જીવ પણ હોય. પંચેન્દ્રિયને મળે, પંચેન્દ્રિયને તો 5 ઇન્દ્રિય છે. પણ આ જીવ તો ખાલી પંચેન્દ્રિયમાં થોડા મનુષ્ય સાંભળી ના શકે, કોઈ જોઈ ના શકે, એ પાછું સ્પેશિયલ અલગ. બાકી આ જીવોને તો હોતું જ નથી. આંખ બી નથી, કાન બી નથી, મન પણ નથી. અને એવા ભાવમાં જ આપણો જીવ વધારે ફર્યો છે, એક ઇન્દ્રિયમાં જ વધારે ભાવ એમાં જ કર્યા છે આપણે, એ વધારે ટાઈમ એમાં જ ફર્યો છે. એટલે જીવ કેવો થાય? પાંગડો, કારણ કે કોઈ શક્તિ જ નથી. તો એવું કેમ બને? હા, તો આપણને જે અત્યારે શક્તિ મળી છે એ કોઈ પુણ્યથી મળી, બરાબર? હવે એનો તમે સદુપયોગ ના કરો ને દુરુપયોગ કરો. તમને આંખ મળી તો આંખમાં તમારે એનો સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ કરો, કાનનો દુરુપયોગ કરો. તો એ નિયમ છે કુદરતનો કે તમને જે શક્તિ મળી છે એ કુદરતી શક્તિ ઝૂંટવી લેશે, હા, અને તમને આવા જન્મોમાં ફેંકી દેશે. હા, તો આંખનો દુરુપયોગ ખરાબ દ્રશ્યો જોવામાં, ટીવી જોવામાં, પિક્ચરો જોવામાં, મોબાઈલ જોવામાં, ખરાબ વસ્તુ જોવામાં, હા, એમાં આપણે આપણો આંખનો ઉપયોગ કર્યો, આપણા કાનનો ઉપયોગ કર્યો જ્યાં ખરાબ વાતો સાંભળવામાં કાનનો, કોઈની નિંદા સાંભળવામાં કાનનો ઉપયોગ કર્યો. તો આ જીભનો ઉપયોગ કોઈની નિંદા કરવામાં કર્યો, કોઈને ગાળો બોલવામાં, કોઈને કઠિન જવાબ આપવામાં, આવા બધામાં આપણે આપણી ઇન્દ્રિય મળી છે આપણને પુણ્યથી, આ શક્તિથી. આ શક્તિ મળી છે આપણને પુણ્યથી, અને એનો આપણે આ દુરુપયોગ કર્યો. અને દુરુપયોગ કર્યો તો કુદરત કમ્પલસરી તમને એવી યોનિમાં ધકેલી દેશે કે આ શક્તિઓ લઈ લેશે, આ શક્તિઓ મળશે નહીં. આ બધાને જીવોને આ બધી શક્તિ નથી, તો આપણો જીવ એવામાં ધકેલાઈ જશે. એટલે ખાસ યાદ રાખવાનું કે કોઈ પુણ્યથી મળેલી આ શક્તિનો આપણે દુરુપયોગ કરવાનો નહીં. આ કુદરતનો કાયદો છે, સનાતન કાયદો છે. હા, તો આ બી યાદ રાખવાનું કે આપણે આપણા અંદર એક પણ માન્યતા ઊંધી ગોઠવાઈ હશે તો આપણા આત્માને ઉપર એ ભયંકર દોષ ચડશે. દાખલા તરીકે તમે પ્રભુ ભક્તિ કરી, હા, તો એ સમયે પ્રભુ ભક્તિથી તમને બંધ મળ્યો પુણ્યનો, પણ એ સમયે તમારી અંદર જેટલી માન્યતા ઊંધી ગોઠવાયેલી છે એ પડી જ છે, જતી નથી રહેતી, અને એના લીધે એ પાપનો બંધ કરાવે. આપણે મનમાં માનતા હોય ને કે ગાજર તો શરીર માટે સારું, આંખ માટે બહુ સારું, એ ખાવું જોઈએ, આ ભગવાનની માન્યતા સાથે મેચ થાય છે. પછી આપણે માનીએ છીએ આરોગ્ય એટલે કે આપણી તબિયત, એ સારું હશે તો આરાધના થશે, ધર્મ આરાધના થશે,
હકીકતમાં એવું નથી. હકીકતમાં ભગવાનની માન્યતા પ્રમાણે શું છે કે જે બી આવે, તમને આ શરીર પર દુઃખ આવ્યું, આરોગ્ય બગડ્યું કે આરોગ્ય સારું છે, તો તમે એમાં ખેંચાઈ ન જાઓ, એના પર દ્વેષ ન કરો, હા, અને ક્ષમતા ભાવે સહન કરો. તો એ જે દુઃખ આવ્યું છે, રોગ આવ્યો છે, એ પણ તમને કર્મની નિર્જરા માટે આવ્યો છે. કર્મની નિર્જરા કરવાને બદલે આપણે હાય હોય, અરે રે, આર્ત ધ્યાન ચિંતા ખૂબ કરીએ. જો કે આપણા પાંચમા આરાના સંગ્રહણમાં એવી શક્તિ નથી કે આપણે આ બધું ક્ષમતા ભાવે સહન કરી શકીએ. પણ જેટલું બી ક્ષમતા ભાવે સહન કરીએ એ આવેલા કર્મની નિર્જરા ફટાફટ થાય. અને તો નિર્જરા કરાવવા માટે આવ્યું છે આપણને. સુખ પણ નિર્જરા કરવા માટે આવ્યું છે જો ક્ષમતામાં રહીએ તો. એટલે આ બધી માન્યતાઓ ઊંધી ગોઠવાઈ ગઈ છે આપણી અંદર. તમને સનત ચક્રવર્તીની વાત ખબર છે? સાંભળી છે? ચક્રવર્તી રાજા હતો, એટલો બધો રૂપનો અંબાર, એટલું બધું એનું સુંદર રૂપ હતું કે દેવલોકમાં પણ એના વખાણ થયા એના રૂપના. એટલે બે દેવ એની પરીક્ષા કર જોવા માટે આવ્યા કે કેવું રૂપ છે. જે ઇન્દ્ર જેનો વખાણ કરે છે એનું રૂપ હું શોર્ટમાં કહીશ તો એનું રૂપ કેવું છે એમ. તો જ્યારે એ નાતો હોય છે, જ્યારે દેવ એને જોવા આવ્યા છે, એ લોકો બહાર છે દેવ, અને ઓલો નાહીને નીકળે છે એટલે હજી એણે બધા વસ્ત્ર અને આભૂષણોને બધું ધારણ કરેલું નથી. છતાં પણ એનું રૂપ જોઈને દેવોના મોઢામાંથી એવા શબ્દ નીકળી જાય છે, અહો રૂપમ, અહો રૂપમ. આ કે શું રૂપ છે એમ. ત્યારે સનત ચક્રવર્તી ગર્વથી, અભિમાનથી કહે છે કે આ તો કંઈ નથી. હજી તમે મને, હું હમણાં તૈયાર થઉં વસ્ત્ર ને આભૂષણોને બધું પહેરીને, ત્યારે તમે મને જોજો કે મારું શું રૂપ છે એમ. હવે એના શબ્દો જ બતાવે છે ને કે એને કેટલો અભિમાન આવી ગયું અંદર. હા, અને એ જ્યારે આભૂષણ ને વસ્ત્ર પહેરીને બિરાજે છે રાજસભામાં, ત્યારે દેવો સામે આવે છે ને જોવા, અને આમ માથું હલાવે છે. ના કહીએ ને, માથું હલાવીને ના કહીએ ને, એમ માથું હલાવે છે. કેમ કે દેવોએ એ પણ જોયું કે એના શરીરમાં 7 પ્રકારના રોગ ઉત્પન્ન થઈ ગયા છે. એ પૂછે છે કેમ આમ માથું હલે, કે તારા શરીરમાં 7 પ્રકારના રોગ ઉત્પન્ન થઈ ગયા છે. તો ગમે એવું શરીર પણ રોગિષ્ટ થઈ શકે છે. તો એના માટે અભિમાન હોય નહીં. અને પછી તો બીજી ઘણી લાંબી વાર્તા છે. પછી સનત ચક્રવર્તીને પોતાને વૈરાગ્ય થાય છે, પોતે ચારિત્ર ગ્રહણ કરે છે, જંગલમાં તપ કરે છે, અને તપથી એટલી બધી લબ્ધિ પ્રાપ્ત કરે છે. પણ એની અંદર એટલા બધા રોગ, 7 ની 7,000 રોગ, હા, આખું રસીવાળું, આંગળામાંથી બધીથી રસી ઝરે એવા, શરીરમાંથી રસી ઝરે એવા કેટલા રોગ ઉત્પન્ન થઈ ગયા છે. તો દેવોને પાછું એમ થાય છે કે આપણે આને હેલ્પ કરીએ, એના રોગ દૂર કરીએ. તો એ આવે છે લોકો, કોઈ બ્રાહ્મણનું કે વૈદનું રૂપ લઈને, અને કહે છે કે હે રાજા, તારામાં આટલા બધા રોગ છે, એ મટાડવાની, દૂર કરવાની અમારામાં શક્તિ છે. તો તું કહે તો અમે તને આ રોગ દૂર કરીએ. ત્યારે સનત ચક્રવર્તી શું કહે છે ખબર? એની એક આંગળી એ આમ મોઢામાં નાખી અને બહાર કાઢે છે, અને એ સુવર્ણ જેવી થઈ જાય છે. તો કહે છે આ રોગ દૂર કરવાની લબ્ધિ મારામાં ઉત્પન્ન થઈ ગઈ છે. ખાલી એના થૂંકમાં એ શક્તિ, એ લબ્ધિ ઉત્પન્ન થઈ ગઈ હતી કે આ રોગ દૂર કરી શકે. પણ એને કોઈની મદદ લેવી નહોતી. જો એણે કોઈની મદદ લીધી હોત અને એના રોગ દૂર કર્યા હોત તો આ કર્મની નિર્જરા થાત નહીં. આ કર્મની નિર્જરા કરાવવા માટે આ રોગ આવ્યા છે, માટે આ આવ્યું છે. તો એની પાસે આ દુઃખ એના માટે આવ્યું છે કે તમે એને ક્ષમતા ભાવે સહન કરો અને એની નિર્જરા કરીને આ કર્મમાંથી છૂટો. તો સનત ચક્રવર્તી કોઈ દેવોની હેલ્પ નથી લેતો અને પોતે કર્મની નિર્જરા કરીને મોક્ષે જાય છે કે શું, મને એક્ઝેક્ટ યાદ નથી. પણ આ દ્રષ્ટાંત પરથી, આ વાર્તા પરથી એ જાણવા મળે છે કે એના પોતાનામાં પણ એ શક્તિ છે કે પોતે આ
લબ્ધિથી આ દૂર કરી શકે, છતાં પણ એ કરતો નથી. એને ક્ષમતા ભાવે સહન કરીને એની નિર્જરા કરે છે, એમાંથી છૂટે છે. ખ્યાલ આવ્યો? હા, ચલો આપણે પાંચમા આરાના છેલ્લા સંગાયણવાળા માણસો છીએ. એ બધા ચોથા આરાના પહેલાં સંગાયણવાળા માણસો હતા. એ લોકોમાં બધું સહન કરવાની શક્તિ ઘણી હતી. હા, પણ એ વૃત્તિ તો હોવી જોઈએ ને. શક્તિ છે પણ વૃત્તિ નથી. વૃત્તિ તો એમ છે કે હું જલ્દી આની દવા લઉં, આ કરું, તે કરું, શું કરું, કોઈ મદદ કરવા દે કે હા 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 કરો, તો તમારી કર્મોની નિર્જરા થતી નથી. તો એ લંબાઈ જાય છે, એ પાછું ઠેલાય છે. કાં તો એની જે અવધિ હશે ત્યાં સુધી તમારે એને ભોગવવું પડશે. તો કઈ વાત પરથી આ વાત આવી? હા, તો આપણામાં જો એ માન્યતા હોય ને કે આરોગ્ય સારું હશે તો ધર્મ આરાધના થશે, તો એ ભૂલી જવાય. એ માન્યતાને ભલે આપણાથી નથી સહન થતું, એ વાત એક બાજુ છે. બીજી બાજુ એ માન્યતામાં તો હોવું જ જોઈએ કે આરોગ્ય સારું હોય તો જ ધર્મ થાય. એ ભગવાનની માન્યતાથી મેચ થતું નથી. એ ઊંધી માન્યતા ગોઠવાય છે. 99% લોકો આ વસ્તુ સમજી શકતા નથી. કેટલાય આ બાબત માટે ચર્ચા કરવા આવે છે, પણ આ વસ્તુ જ્યારે ચર્ચા કરીને મગજમાં ઉતરે છે ત્યારે ખબર પડે છે કે હા, વાત સાચી છે. આપણે નથી સહન કરી શકતા એ વસ્તુ અલગ છે, પણ વાત તો આ જ છે. સમજમાં આવ્યું તમને કે આ પણ એક ઊંધી માન્યતા છે? મને ક્વેશ્ચન છે. હા, બોલો ને બેટા. કે અગર બધા ભગવાનને એવું જ જોઈએ કે બધા મોક્ષે જાય અને કોઈ જીવ આમ ના થાય, તો બધા પૂરા કાળચક્રમાં ચોથો વારો કેમ નથી? તો બધાને પહેલું સંઘારણ પણ મળે અને બધા એમની ઓલું કરવામાં પણ. ચોથા આરામાં બધા મોક્ષ પહોંચી ગયા એવું નથી ને? એવું નહીં, હા, બટ પાંચમા આરા છે ને ચોથો આરો. મહાવિદ્ય ક્ષેત્રમાં તો કાયમ માટે ચોથો આરો. અને ભરત ક્ષેત્ર કરતાં તો કેટલું મોટું છે ને, કેટલી બધી ત્યાં વસ્તી છે, પણ તોય કાંઈ ત્યાંથી બધા મોક્ષે પહોંચી જતા. એવું નહીં તો એટલીસ્ટ તો ભગવાન કોઈ કાળ નથી બનાવતા. જે કાળ બનેલો છે એમાં આપણી જેમ ભગવાને પણ પોતાના કર્મોની નિર્જરા કરીને મુક્તિ પામે. એ રીતના તમે બી તમારી સ્ટ્રગલ કરીને, તમારી આરાધના કરીને, તમારી સાધના કરીને તમે પણ તમારા આત્માને મુક્ત કરી શકો. હા, એમની પાસેથી એવી આશા ન રખાય કે એ કાળને બદલી નાખે. એ તો એમની પણ શક્તિ, એમના આયુષ્યનું એક ક્ષણ વધારવાની પણ એમની શક્તિ નથી. એ કે મારા હાથની વાત નથી. ઇન્દ્ર કહે છે ને કે તમે એક ક્ષણ વધારી દો કાં એક ક્ષણ ઘટાડી દો, નહીં તો ભસ્મગ્રહનો પ્રભાવ આવશે. ઇન્દ્ર આવીને મહાવીર ભગવાનને વિનંતી કરે છે અને લોકો આત્મધર્મને ભૂલી જશે. ભગવાને કીધું એ હું કરી જ ના શકું. કાળને કોઈ વધારવાની, ઘટાડવાની, અને એમનું તો ઓલું નિરુપક્રમ આયુષ્ય હતું. સોપક્રમ નિરુપક્રમ સમજાયું છે ને? નિરુપક્રમ આયુષ્ય એક ક્ષણ પણ કોઈ વધારી શકે ને એને ઘટાડી શકે ને. ઇવન ભગવાન બી હોય તો. અને જો ભગવાન કાળ બદલી શકતા હોય તો ભગવાન એમનું નરકમાં દેવાન ના બદલી નાખે. બટ ત્યારે તો કેવળ જ્ઞાન નહોતું થયું. કેવળ જ્ઞાન થાય પછી પણ જે નિયતિમાં નક્કી હોય એ કોઈ બદલી શકે નહીં. આદિનાથ દાદાને કેવળ જ્ઞાન થઈ ગયું હતું ને, તો પણ આ મરીચી ત્રિદંડી બન્યો તેને રોકી શક્યા નહીં. તો તમારે તમારો ઉદ્ધાર તમે જાતે જ કરવાનો છે. હા, કોઈ તમને આશીર્વાદ આપી દે, માથા પર હાથ મૂકી દે, કોઈ આ ગુરુ મહારાજ અક્ષક્ષેપ નાખી દે અને તમારો ઉદ્ધાર થઈ જાય, ભૂલી જાઓ. તમારે આત્માનો ઉદ્ધાર કરવો હોય, તમારે સાગર તરવું હોય તો હાથ પગ તમારે જ હલાવવા પડે. બીજા હાથ પગ હલાવશે ને હું તરી જઈશ એ વાત જ ભૂલી જાઓ. તો પછી મારા સાહેબને બધા વાસક્ષેપ કેમ મૂકે? એમને આપણે શુભાશીષ લઈએ, એમના સારા વાઇબ્રેશન આપણને મળે કે આપણને સારી શક્તિ મળે આગળ વધવાની. પણ વધવું તો આપણે જ પડે ને, વધવું તો આપણે જ પડે. તમને જે તમારા ટીચર છે સ્કૂલમાં બી, એના મનને તમારાથી જેટલી ખુશી હશે, તમારાથી જેટલો સંતોષ હશે, તમારા દિલમાં જેટલો આદર તમારા ગુરુ પ્રત્યે હશે, એટલું તમને વધારે જ્ઞાન ચડશે. કેમ કે એના શુભ આશીષ, એનું સારું આભા મંડળ, ખુશ થયેલું આભા મંડળ તમને મદદ કરશે. પણ ભણવું તો તમારે પડશે ને. એના લીધે તમે પાસ નથી થઈ જવાના. તમને મળે છે
એનો તમે સદુપયોગ ના કરો, તમે વાંચન લેખન કાંઈ શું કહેવાય પ્રેક્ટિસ કાંઈ ના કરો, તો પછી ક્યાંથી તમે પાસ થવાના છો? ખ્યાલ આવે? તો આ એના જેવું છે. ક્યારે બી એ ટીચર પાસે તમે કે ગુરુ પ્રત્યે નેગેટિવ વાઇબ્રેશન નાખો ને લાભામાંથી તૂટી જાય. એમનું જે સતત વહેતું હોય તમારા માટે એ આભા મંડળને આપણે જ નેગેટિવ વાઇબ્રેશન એ શું સમજે છે એના મનમાં, એમને તો કંઈ નથી આવડતું, નહીં તો આવા જ છે, નહીં તો આમ જ કરતા હોય, સ્કૂલમાં આવીને આમ જ કરતા હોય. એટલે આ બધા નેગેટિવ વાઇબ્રેશન તમે તમારા ગુરુ પ્રત્યે નાખ્યા, તમારા ટીચર પ્રત્યે નાખ્યા, તો શું થશે? એમનું જે આભા મંડળ હતું એને તમે તોડી નાખ્યું. હવે તમને જે મળવું જોઈએ નહીં મળે. પછી તમે હાથ પગે લાગો કે પગમાં પડો, નો મિનિંગ. મિનિંગ એ જ છે કે હૃદયથી બી નહીં સાચવું. ખ્યાલ આવ્યો? અને પછી તમે એના પગમાં પડો, તમને એના વાઇબ્રેશન 100% અસર કરશે. આ બધું બહુ સમજવા જેવી વસ્તુ છે, અંતરની વસ્તુ છે. દેખાતા નથી. આશીર્વાદ દેખાય, હા આપ્યા, હા હું તને 5-25 રૂપિયા આપીશ તો દેખાશે, પણ આશીર્વાદ આપીશ તો દેખાશે? એ નથી દેખાતું. એમ આ આશીર્વાદને તોડો છો આભા મંડળને, એ બી નથી દેખાતું. પણ એ સમજવાની વસ્તુ છે કે આ રીતના તો હું આ મારું જ નુકસાન કરી રહી છું. તો આ જે તમારે આપણી અંદર જે માન્યતા પડી છે ને કે આ શું કહેવાય, લસણથી લોહી પાતળું રહે, કે રોગ ન થાય, ચરબી ના વધે, તો આ માન્યતાઓ બધી છે એ 24 કલાક આપણી અંદર પડેલી જ છે. અને કોઈ પણ ધર્મ ક્રિયા, સારી ક્રિયા કરો, પ્રવૃત્તિ કરો, પણ અંદરની આ વૃત્તિ અનુબંધ પાપનો પાડે છે. બંધ અનુબંધ હવે તમને બરાબર સમજણ પડી ગઈ ને? તો એટલે જ કીધું છે પ્રવૃત્તિ કરતાં વૃત્તિથી આપણે ચેતવાનું છે. આપણી વૃત્તિ ખોટી નથી ને એનું આપણે ચેકિંગ કર્યા કરવાનું છે. તો કે જેમાં હિંસા છે, જૂઠ સમાયેલું છે, એ ભલે જરૂરી હોય તો પણ ખરાબ જ છે. તું ખેતીનું પૂછતી છે ને, ખેતી જરૂરી છે, પૈસા કમાવા જરૂરી છે, એના માટે વેપાર કરવો જરૂરી છે, બરાબર, એ જરૂરી છે, પણ એની અંદર જૂઠ, હિંસા બધું સમાયેલું છે. હા, એટલે એને સારું મનાય નહીં, એ ખરાબ જ છે. એ પણ બધું છોડવા યોગ્ય જ છે. એ માન્યતા અંદર હોવી જોઈએ. પછી ભલે તમે ખેડૂત હોય કે વેપારી હોય, માન્યતા તો હોવી જ જોઈએ કે જેમાં હિંસા છે, જેમાં જૂઠ છે, એ છોડવા જેવું જ છે. નહીં તો એનાથી પાપનો બંધ થયા જ કરે. તમે કરો કે ના કરો, તમે એને સારી માનો, પૈસા કમાવા સારા, વેપાર કરો સારો માનો, પણ તમે વેપાર કરો કે ના કરો, પણ અંદર અનુબંધ તો પાપનો પડ્યા જ કરે. આમ અંદરની માન્યતાને બદલવાની છે કે જે જન્મો જન્મથી ગાઢ થઈને અંદર પડેલી છે. ઘણા એવા તમને ઉદાહરણ મળી જશે, તમે વિચારશો તો. હવે આપણે એમ કહીએ કે આ તો છે ને, આ વેવાઈ બાજુમાં બેઠા હતા ને, એટલે મેં આ કોઈ લખવા આવ્યું હોય પૈસા, અને બાજુમાં વેવાઈ બેઠા હોય તો શરમમાં આવી અને આપણે પૈસા લખાવીએ. તો કે ભાઈ આ વેવાઈ બાજુમાં બેઠા હતા એટલે મેં 5,000 લખાયા, બાકી તો 5 રૂપિયા આપું એવો નથી. 5 રૂપિયા ના આપું, આપ્યા 5,000, પણ અંદરની વૃત્તિ શું હતી? 5 રૂપિયા ના આપું. તો 5,000 જે દાન કર્યું એટલે બંધ તો પુણ્યનો પડ્યો, પણ અંદરની આશય શુદ્ધ નહોતી, એટલે અનુબંધ પડ્યો પાપનો. હવે શું થાય કે આ પુણ્યનો બંધ કદાચ ભવિષ્યમાં ધનનું સુખ આપે, પરંતુ અનુબંધ ખોટો હતો એટલે ધન અને જુગારખાને કે દારૂખાને ઘસડી જાય. તો દાન જ્યારે આપો ને ત્યારે દાનમાં નહીં પણ પરિગ્રહમાં રસ વધુ હોય તો પણ અનુબંધ ખોટો. રસ શેમાં વધારે? પરિગ્રહમાં ભેગું કરવામાં કે દાન આપવા? તમારી રુચિ શેમાં વધારે છે, તમારો રસ શેમાં વધારે છે, એ પ્રમાણે ભલે તમે દાન ઓછું આપો છો, પણ રુચિ તો એ જ હોવી જોઈએ કે આપણે આપણા જરૂરિયાતથી વધારે જે કાંઈ હોય દાન આપી દેવું જોઈએ. પુણ્ય શ્રાવકની ખબર છે ને,
એ રૂની પૂણી જે હોય ને રૂની રેંટીઓ જોઈએ છે એમાં દોરા બને એનાથી કાંતીને અમે બહુ કાંતેલી છે રૂની પૂણીઓ. તો એમાં એ એટલું જ કામ કરતો હતો કે જેથી બે માણસને એ લોકો પેટ ભરીને જમી શકે, પણ પાછો એમાં એનાથી વધારે નહીં કમાવાનું. બાકીનો સમય બધો આ ધર્મ ધ્યાનમાં ભક્તિમાં. બરાબર. એનું સામાયિક તો શ્રેણિક મહારાજાએ ખરીદી ના શક્યા. ભગવાને કીધું પુણ્યનું સામાયિક લઈ આવો, પણ એ સામાયિક એ પણ લઈ શક્યો નહીં. એટલે આખું રાજ્ય આપી દે છતાં પણ એ સામાયિક એનું એ લઈ શકે નહીં, એવું એનું સામાયિક હતું. આજની તારીખમાં કોનું સામાયિક વખણાય કે પુણ્ય. એટલે તો આ દાન દેવામાં વધારે રુચિ ને પરિક્રમા ઓછી રુચિ હોવી જોઈએ. એના માટે આ ખાલી શોર્ટમાં 2 લાઈનમાં આ વાત કહું છું કે એને એવો નિયમ હતો કે રોજ એક સાધર્મિકને જમાડવો, રોજ જમાડવો. હવે કમાતો તો કેટલું? 2 જણ ખાય એટલું. એનાથી વધારે કમાવાનું નહીં, કમાઈ શકતો તો પણ કમાવાનું નહીં. તો શું નક્કી કર્યું? એક દિવસ એક જણ નહીં ખાવાનું, એક જણે ખાવાનું, અને એક જણનું જે બચે એ સાધર્મિકને આપવાનું. વિચાર કરો, આટલા ઉચ્ચ ગુણ કેળવ્યા છે અને આપણે તો ક્યાં કાદવમાં રમીએ છીએ, કાદવમાં, કિચડમાં એમની સરખામણી. હવે આ કેળવવું કાંઈ ઇઝી છે? કાંઈ સહેલું છે? હા. તો એની રુચિ આપવામાં વધારે હતી, પરિગ્રહમાં નહીં. નો પરિગ્રહ. અને આ બધા પાપમાંથી બહાર નીકળ્યો તો માટે એનું મન ધ્યાનમાં સ્થિર થતું હતું. મને ઘણા આવે ને કે છે, બેન આ મારા સાહેબો પણ બોલાવે, બેન ધ્યાન કેવી રીતના કરવું, સમજાવો ને. મેં કીધું સાહેબજી તમે તો ઘણા બધા પાપમાંથી બહાર નીકળી ગયા, તો તમારા માટે તો બહુ ઇઝી છે, બહુ સરળ છે. પણ આ ઘણા શ્રાવિકાઓના ફોન આવે છે, મળવા આવે છે, પૂછવા આવે છે. તો હું પહેલાં એ વાત કરું છું કે આ 2 પેરેલલ થશે કે બેન આંખ બંધ કરીને બેસીએ ને તો કાળું કાળું દેખાય છે, બીજું કંઈ થતું નથી. પણ ગળા ડૂબ પાપમાં બેઠા છો તો ક્યાંથી ધ્યાન થાય? જેટલા પાપમાંથી બહાર નીકળશો, જેટલા પાપમાંથી 18 પ્રકારના પાપ બતાવ્યા છે ભગવાને, તમે જેટલા પાપમાંથી બહાર નીકળશો મન ધ્યાનમાં સ્થિર થવાનું જ છે. અને જ્યાં સુધી પાપમાંથી બહાર નીકળવાની કોઈ વાત નથી, ગળાડું પાપમાં બેઠા છે અને ધ્યાન કરવા બેઠો તો ધ્યાન ક્યાંથી થવાનું? એ થવાનું જ નથી, એ પોસિબલ જ નથી. આ એક જ સિક્કાની 2 બાજુ છે. એટલે તો ભગવાને બતાવ્યા કે આટલા પાપ છે ભાઈ, આમાંથી બહાર નીકળ. મેં એક ક્વેશ્ચન વાંચ્યો કે જે 18મું પાપ છે ને, મિથ્યાત્વ સર્વ, તો જે લોકો સંકેત પામી જાય એ લોકોને એ તો 18મું જે પાપ છે એ તો પછી થાય જ નહીં ને એમનાથી. નવું ના થાય, જૂનું જે બાંધેલું હોય એ ભોગવવું પડે. સંકેત પામે મિથ્યાત્વ તો બહુ ઊંડું છે, હું સમજાવીશ તમને, પણ હજી તમને વાર છે. તમારા મગજમાં એ બેસાડવું ઇઝી નથી. મિથ્યાત્વ સર્વ એટલે એ જ ને કે કઈ મિથ્યાત્વી. હા, પણ શું છે મિથ્યાત્વ એ જ નથી સમજાય. 1000 ફૂટ પટ્ટી છે મિથ્યાત્વ, એનાથી વધારે છે. આપણે એક જ ફૂટ પટ્ટી પકડીને બેસી ગયા છે કે આ દેવદેવીઓને પગે લાગે એટલે મિથ્યાત્વ લાગે. એ સિવાય કશું જ જાણતા નથી કે ક્યાં ક્યાં મિથ્યાત્વ છે. ટોટલી મિથ્યાત્વમાં રમી રહ્યા છીએ તમે ને હું બધાય. પણ જાણીએ તો ખરા, જાણીએ તો ખબર પડશે કે શું મિથ્યાત્વ છે. પણ એ બહુ ડીપ સબ્જેક્ટ છે. શું વેસ્ટર્ન? હા બોલ. આપણે આ અત્યારના બધો આપણે ધર્મ કરીએ, સ્વાધ્યાય કરીએ, બધું જાણીએ, તો આ બધું જ આપણે ધર્મ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, આ બધાથી પણ આપણે રોજ ધ્યાનમાં નથી બેસતા. હા, બેસવું જ જોઈએ. નહીં તો એટલે આ પુણ્યનો જ બંધ થાય ને, કર્મોની નિર્જરા ન થાય ને. કર્મોની નિર્જરા 12 તપનો સમન્વય થાય ત્યારે થાય. યાદ આવે? એટલે આ પુણ્યનો જ બંધ થાય ને, ગમે એટલો આપણે સ્વાધ્યાય કરીએ. આ સામાયિક છે ને એ ધ્યાન જ છે, ક્ષમતામાં એ જ કરવાનું છે, પણ આપણે એ ધ્યાન કરતા નથી. તો પછી જેવું અમને પૂછું એવું
અગર આપણે સપોઝ કોઈ તપ કર્યો જેમ ઉપવાસ કે કંઈ હા. અને એમાં આપણને કંઈ જેમ કે માથું દુખ્યું કે કંઈ કર્યું અને અગર એ આપણે સહન કરી લીધું તો બી હા. આપણો કર્મ ઓલું ન થાય, ખપે નહીં. કર્મ ક્ષમતા ભાવે સહન કરો ને તો કર્મ ખપે, પણ એની જોડે પછી બીજા બધા ઊભા હોય, તમને કંઈ તકલીફ થઈને તમે ક્ષમતા ભાવે સહન કર્યું એ એક ફૂટપટ્ટી. હા, પણ મનમાં મદ હોય, અભિમાન હોય, ક્રોધ હોય, આ બધા જ આવીને એકદમ ઊભા હોય. હા, તો એને તમે શાંત કરો તો તમારા કર્મો ખપે. તમે ધ્યાનમાં સ્થિર થાઓ પહેલાં, તો એ એક તપ થયો. કયો? અણસણ નામનો પહેલો તપ. હા, પણ એમાં અભ્યંતર તપ ઇન્વોલ્વ કરવા જોઈએ. હા, વિનય, વયાવચ, સ્વાધ્યાય, ધ્યાન, કૌશલ, આ બધા અભ્યંતર તપ છે. હા, પ્રાયશ્ચિત્ત વિનો વયાવચ તારે બસ જાઓ ધાણમ સગોવ્ય. તો આ બધા અભ્યંતર તપ પણ એની અંદર ઇન્વોલ્વ થાય, ભલે થોડા ઘણા અંશે. પૂરું તો આપણે કંઈ કરી જ નથી શકવાના, તો આપણી શક્તિ જ નથી. હા, પણ એને થોડા અંશે જો આપણામાં ન હોય અને આપણે એમ થાય કે ઉપવાસે કર્યું ને કંઈ તકલીફ થઈ તો આપણે ક્ષમતા ભાવે સહને કર્યું પણ ક્રોધથી ધમધમો છો, તો કર્મની જે ક્યાંથી થશે? એટલે નવા કર્મ તો બંધાશે જ. પછી અગર તમારું કોઈ તપ હોય યા તમારી કોઈ બાધા હોય અને તમને એ જ વસ્તુ ખાવાની મન થયું તો હજી પાપના કર્મ બંધાય? મન થયું પણ મન પર તમે કંટ્રોલ લઈ લો. ઓકે, અરે મારે તો ઉપવાસ છે. મેં પ્રસાદચંદ્ર મુનિની વાત તમે ના કીધી કે એને આટલો બધો ક્રોધ અંદર મનમાં આવ્યો પણ પછી તરત કંટ્રોલ લઈ લીધો કે હું તો સંન્યાસી છું, હું હવે રાજા નથી, મેં આ શું કર્યું, અને પોતે પોતાની ધારા ઉપર ચડાવી. એમ તે શું સવાલ કર્યો? તો એના હજી પાપ લાગે? શેનું? હા, કંઈ ખાવાનું મન થાય તો તમને ખાવાનું મન થઈ ગયું, એ એક જીવનું કર્મ ઉદયમાં આવ્યું. હા, તમને પછાડવા માટે આવ્યો. બધા શત્રુ છે, આ શત્રુ તમને પછાડવા માટે આવ્યું અને તમને એક ક્ષણ માટે મન થઈ ગયું પણ તરત જ ઊભા થઈ ગયા, ના મારે તો ઉપવાસ છે, મેં કેમ આવો વિચાર કર્યો, હવે મને આ વિચાર ના આવવો જોઈએ, મને મન પણ ના થવું જોઈએ. અને મને હે આત્મા, હે પરમાત્મા, આત્મા જ પરમાત્મા છે, એને કહેવાનું કે તું મને હેલ્પ કર, તું મને મદદ કર, તું મને આ પતનમાંથી બહાર કાઢ, મને ફરીથી આવું ન તો થાય. પછી અગર આવી રીતના જ પ્રાયશ્ચિત લેવાનું છે આપણે, તો પછી બધા કેમ કે મારા સાહેબ પાસે જઈને પ્રાયશ્ચિત લેવાનું કે આટલા ઉપવાસ કરો કે આટલા આ કરો? જુઓ, આ બધું એટલા માટે છે કે તમે તમારી મનની સાક્ષીએ તમે પૂરેપૂરું પ્રાયશ્ચિત નહીં લો, બરાબર? અને તમે તમારો બચાવ પણ કરશો, પણ જ્યારે ત્રીજા વ્યક્તિની સાક્ષીએ, ગુરુની સાક્ષીએ લેશો કે મેં આ પાપ કર્યું, તમે પ્રાયશ્ચિત પાછું ખાલી બાહ્યનું જ લો છો, એટલે એ તમને પ્રાયશ્ચિત બાહ્યનું જ આપે છે. મારાથી આમ થઈ ગયું, મારે એ બધું બાહ્ય. અંતરંગ શું થયું એનું તો પ્રાયશ્ચિત આત્મા જ કરશે ને. અંદર શું ભાવ ઉઠ્યા, શું થયું, ક્યારે ક્રોધ આવ્યો, ક્યારે ખાવાનું મન થયું, ક્યારે અભિમાન આવ્યું, એ બધું એ ચેક કોણ કરશે? આપણો આત્મા જ. એટલે આત્મામાં ઉતરીને તમે તમારા અંતરંગ ભાવોનું પ્રાયશ્ચિત લો. અને આ બધું બાહ્ય છે તો સાહેબજી આપશે. આમાં બે વસ્તુ બને. બે વસ્તુમાં શું બને? એક તો તમને એમ થાય કે મેં આ મચ્છરને મારી નાખ્યું, કે આ જીવને મારી નાખ્યો, ને મેં એને થપ્પડ મારી, મેં એને ગાળ આપ્યો, બધું બાહ્ય, બીજા બી જોઈ શકે છે, બીજાને બી ખબર પડે છે. એટલે તમે મારા સાહેબ પાસે જશો, હા, કે મેં આ દિવસે પોષત કર્યો હતો અને મેં આટલા માર્યા, કે આને થપ્પડ માર્યું, તો મને પ્રાયશ્ચિત આપો, બરાબર? હવે તમને એક ડંખ છે કે મેં આ ખોટું કર્યું, એટલા માટે તમે કહેવા જાઓ છો, કારણ કે એક અંદર ડંખ છે કે અમે ખોટું કર્યું. હવે સાહેબ શું કરશે તમને? કે કહેવાનું નહીં, કહેવાનું એમ નથી કહેતી, આ સમજવાની વાત છે. ખાલી કહે છે કે આ તારું આ ખોટું થઈ ગયું, એના માટે તું 100 ખમાસમણ આપી દે, 25નો કરવડી ગણી લે, 2 એકાસના કે બેસના કરી લે, તો આપણે આપણા મનને સંતોષ થશે. હા, આપણે 2 એકાસનાય કરી લેશું, નો કરવાડીએ ગણી લેશું, ખમાસનાય દઈ દઈશું. પછી શું થશે? પછી આપણું મન કહેશે કે મારું પ્રાયશ્ચિત થઈ ગયું. એટલે જે ઓલો અંદરનો જે ડંખ હતો કે આ ખોટું કર્યું, એ ડંખ નીકળી ગયો. જે લખેલી પાટી હતી એ કોરી થઈ ગઈ, ભૂસાઈ ગઈ. હવે નવું લખવા માટે પાટી તૈયાર.
હવે નવું પાપ કરવા માટે આપણે તૈયાર, કારણ કે ઓલું બધું ભૂસાઈ ગયું, મેં કરી લીધું એટલે મારું થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો હવે નવું પાપ કરવા માટે તૈયાર. ખરેખર પ્રાયશ્ચિત શું છે? પ્રાયશ્ચિત એ છે કે જે તમે ખોટું કર્યું છે, પાપ કર્યું છે, એ પાપનો ડંખ જવો ના જોઈએ, અને ડંખ નહીં જાય તો તમે એ પાપ ફરીથી કરશો નહીં. તો પછી લેવાનું કે નહીં સારું? લેવાનું બાહ્ય દૃષ્ટિ 5મા આરાના આપણા લોકો માટે આ બધું જરૂરી છે. ખ્યાલ આવ્યો? પણ અંદર આ વસ્તુ પણ હોવી જોઈએ. એના માટે આપણે જાગ્રત હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? એના માટે જાગ્રત હોવા જોઈએ આપણે. ખ્યાલ આવ્યો? હવે આજે તમને બાહ્ય આપ્યું, નોકારવાળી ગણવાનું, એકાસના બેસના કરવાનું, તો એનાથી તમને પુણ્યકર્મ બંધાશે. હા, અને જો તમારો ડંખ અંદરથી ચાલ્યો ગયો તો પાછા તમે પાપ કરશો. આપણું આ પ્રાયશ્ચિત લેવાનું મેઇન ધ્યેય એ છે કે આ પાપ ફરીથી ન થાય. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુને જાગ્રત રાખીને કે ભલે મેં પ્રાયશ્ચિત લીધું, ભલે મેં એકાસના બેસના કર્યા, પણ આ પાપ મારું ફરીથી ન થવું જોઈએ, એ જાગૃત રહી તમે કરો. શું કહેજે? આપણે એકાદશનું સમજો, આપણે પ્રાયશ્ચિતમાં એકાદશનું કરીએ તો એકાદશનું એ દિવસ, આખો દિવસ આપણને એ રહેશે મગજમાં, એ ડંખ રહેશે કે આ મેં પાપ કર્યું છે એટલે હું આ કરું. હા, બરાબર. એટલે એની પણ એક દિવસ પૂરતું નહીં, આ કાયમ રહેવું જોઈએ. જે ડંખ જ્યાં સુધી તમે પ્રાયશ્ચિત નથી કર્યું ને ત્યાં સુધી એ ડંખ છે કે મેં આ પાપ કર્યું, મારે આનું આ કરવાનું છે, પ્રાયશ્ચિત લેવાનું છે. ગુરુ મહારાજ પાસે ગયા લેવા, ત્યાં સુધી એ ડંખ છે. ભલે 4 દી પછી ગયા, 10 દી પછી ગયા, મહારાજે આપી દીધું ત્યાં સુધી બી ડંખ છે. હજી એ કર્યું તે દિવસે બી ડંખ છે, પણ પછી એ ડંખ ચાલે. પાછું ફરીથી નવું પાપ કરવા આત્મા પુણ્યમાં આપણી કર્મની નિર્જરા થઈ જાય. જો કેવું કર્મ બાંધ્યું છે ને એના પર આધાર રહેશે. એને ઘૂંટીને નિકાચિત કરી નાખ્યું તો નિર્જરા ન થાય, એ ભોગવે જ છૂટકો થાય. એ વસ્તુ ભોગવે જ છૂટકો થાય. શું કહે છે? કે આપણે ક્યારે પણ પ્રતિક્રમણ કરવા બેસીએ અને ક્યારે પણ આપણે છીક આવી તો એના બધા પ્રાયશ્ચિત કેમ લેવાના હોય? એ અપશુકન મનાય છે. કારણ કે આમાં જે અમુક સૂત્રો બોલો છે એમાં દેવદેવીઓની હાજરી હોય છે. તો એ લોકોને આ વસ્તુથી એ લોકો કદાચ એમને ખરાબ બી લાગે, એ ચાલ્યા બી જાય અને અપશુકન લાગે. કેમ આપણે કહે છે કાળા વસ્ત્રો પહેરીને દેરાસરમાં નહીં જવાનું, પૂજા કરવા નહીં જવાનું, પૂજનમાં નહીં જવાનું, બ્લેક વસ્તુ પહેરીને, આ બધા નિયમો કેમ છે? કેમ કે એ કાળો વસ્ત્ર એ દેવદેવીઓને અપશુકન લાગે છે. અને દેરાસરમાં દેવદેવીઓની હાજરી હોય જ છે. આપણને દેખાતા નથી. હલકી પ્રકારના દેવ પણ આવે, ઉચ્ચ પ્રકારના દેવ પણ આવે. કેમ 100 વર્ષ જૂનું દેરાસરને તીર્થ કહે છે? કેમ કે એવા પ્રાચીન દેરાસરોમાં તો ખાસ દેવદેવીઓની હાજરી હોય. મને યાદ છે, અમે જે રાધનપુરમાં અમે જે શેરીમાં રહેતા હતા ત્યાંનું જે દેરાસર હતું, અને આ રિવાજ હતો બપોરના 2-4 કલાક દેરાસર બંધ જ હોય. બપોરના અહીંની જેમ ખુલ્લા નહોતા રહેતા, હવે બધું થઈ ગયું. તો અમે દેરાસર આગળ અમારા ઘરમાં જ નીકળીએ એટલે અમે દેરાસર આગળથી પસાર થઈને જ આગળ જવાય. તો ઘણીવાર દેરાસર આગળ અમને અંદરથી નાચવા કૂદવાનો, વાદ્યયંત્રનો, ગીતો ગાવાનો, ભક્તિ ગીતો, એવો અવાજ આવતો. સમજી નહોતો શકાતો પણ અવાજ આવતો. અને અમને અવાજ આવ્યો, મારે પોતાનો અનુભવ, અને સાંભળવા માટે ત્યાં ઊભા રહ્યા 2 મિનિટ 5 મિનિટ તો અવાજ બંધ થઈ જાય. તો આ કોણ કરે ત્યાં અવાજ? દેરાસર તો બંધ છે, તો અંદર દેવદેવીઓની હાજરી હોય છે. હા, તો શું સવાલ હતો આપણે? શેના પરથી આ વાત આવી? હલકા પ્રકારના દેવ પણ હોય અને શું કહેવાય, ઉચ્ચ પ્રકારના દેવ પણ હોય. એમાં હલકા પ્રકારના જો દેવ હોય ને તો એને ગુસ્સો આવે તમારા પર, કારણ કે એ વધારે રાગદ્વેષથી ભરેલા હોય. રાગદ્વેષવાળા તો બધા જ દેવો છે, ભલે ઉચ્ચ હોય કે, પણ આમાં પ્રમાણ ઓછું હોય અને આમાં પ્રમાણ વધારે હોય. તો એને તમારા પર ક્રોધ આવશે, ગુસ્સો આવશે. ખ્યાલ આવ્યો? કે આ મને જો વચ્ચે આડ પાડે છે, આ આવું પહેરીને આવી, મને અપશુકન થઈ ગયા. તો એ તમારું અહિત પણ કરી શકે.
ખ્યાલ આવે? તો આનાથી બચવા માટે આપણે કાળા કલરના કપડાં ન પહેરીએ. પછી આવું કંઈ થઈ ગયું તો આપણે પ્રાયશ્ચિત લઈએ. ખ્યાલ? એટલે આ છીંક આવી ગઈ તો આટલું બધું ફરીથી કરીએ છીએ, એક જાતનું પ્રાયશ્ચિત છે. ખ્યાલ આવે? પણ તમે જાણી જોઈને નથી કર્યું, એ કુદરતી આદત છે. આમ એમ કે સવારના કેટલા વાગ્યાથી 4 કે 5 યાદ નથી, ત્યારથી 11 વાગ્યા સુધી જે હલકા પ્રકારના દેવો હોય ને બંધાયેલા હોય, એટલે એ લોકો આવે નહીં. પછી એ લોકો આવે એટલે આપણે પહેલાં પ્રાચીન સમયમાં દેરાસરો બપોરે બંધ રહેતા હતા, અને સાંજના 5 વાગ્યા પછી એ લોકો પાછા બંધાઈ જાય. સાંજે 5 બજે એટલે સાંજના પછી દેરાસર ખુલતા હતા. અને હવે તો બધું પૂજન ને આ મહિલા મંડળ ને બધું બપોરનું જ થઈ ગયું, 2 વાગ્યાનું 3 વાગ્યાનું. એટલે બપોરે બધા દેરાસરો ખુલ્લા જ હોય છે. અને બને ત્યાં સુધી સેવા પૂજા બધું વહેલા કરી આવવાનું દેરાસરમાં આપણે. એટલે હલકી પ્રકારના દેવોની હાજરી ન હોય, કારણ કે આપણને તો દેખાવાના નથી, અને આપણે એમની આડે આવીએ એટલે એમને દ્વેષ આવવાનો જ છે આપણા પર. અને છતાં પણ દેરાસરમાં પ્રવેશતા પહેલાં તમે જેને પણ માનતા હોય એને વિનંતી કરો કે શું મંત્ર છે દેરાસરમાં પ્રવેશતા પહેલાં? ચલો એ હું તમને પછી કહું છું, એ અત્યારે ન કહેવાય તમને, પછી કહું છું હું તમને કે આ વસ્તુ બોલીને અંદર પ્રવેશ કરવાનો. એ શાસન દેવો, હા આદેશ આપો. એ શાસન દેવો દરેક દેરાસરમાં, હા દરેક દેરાસરમાં અધિષ્ઠાયક દેવો, શાસન દેવોની મૂર્તિ હોય છે, ક્યાંક હોય ક્યાંક ન પણ હોય. પણ આપણે શાસન દેવોને યાદ કરવાના કે હે શાસન દેવો આદેશ આપો, પ્રવેશ કરું અને પ્રભુ ભક્તિ કરું. તો શાસન દેવો આપણી સાથે હોય તો આપણને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. આ વળી મને યાદ આવી ગયું તો કીધું, મને મગજમાં જ નીકળી ગયું હતું. હે શાસન દેવો આદેશ આપો, પ્રવેશ કરું અને પ્રભુ ભક્તિ કરું. આપણો જે ઘંટ અને બધું વગાડે દેરાસરમાં, તો ઘંટ વગાડવાથી બી પાપ તો લાગે જ ને, તો પછી ઘંટ અને બધું કેમ વગાડવાનું? એ બધાની પાછળ બધા રીઝન છે. તો એ રીઝન હું તમને પછી જણાવું. ધૂપ દીપ કરે તો પણ બધા જે આગના એકેન્દ્ર જીવો એ પણ તો હણાય જ ને. એટલું સૂક્ષ્મમાં જવું હોય ને આપણે, એટલું સૂક્ષ્મમાં આખો દિવસ રહી નથી શકતા કે આ ઘંટ વગાડીએ તો દીવો હણાય, આ દીવો હણાય. તો એનાથી તમે થોડા સમય માટે, ભલે જેટલી વાર તમે દેરાસરમાં ગયા છો એટલી સમય માટે તમે ત્યાં રહીને પ્રભુ ભક્તિમાં લીન થઈ શકો. આપણે 5મા આરાના માણસો છીએ, આપણે 24 કલાક કે આપણે 10-15 કલાક બી ઘરમાં આપણે ધ્યાન કરીને બેસી નથી શકવાના. જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે તમે મન વચન કાયાને સ્થિર કરો છો. બાકી તો તમે બીજી બધી પ્રવૃત્તિ તો ઘરમાં કરો જ છો, અને ત્યારે નથી વિચારતા કે આ જરૂરી નથી એવી પ્રવૃત્તિ પણ કરીને અમે જીવ હિંસા કરી જ રહ્યા છીએ. તો ત્યાં તમે અટકતા હોય. આ તો કેવું છે કે ખાડેડું જ દરવાજા ખુલ્લા. હવે ત્યાં એટલી સૂક્ષ્મ બાબતમાં આપણે વિચારી છે કે ત્યાં ઘંટ વગાડીએ તો આપણને જીવો હણાય, ત્યાં ધૂપ કરીએ તો જીવો હણાય. પણ એની સામે આપણે ઘરે વગર જરૂરી હિંસા કરીએ છીએ, ત્યાં આપણે વિચાર બી નથી કરતા. એટલે તો મેક્ઝિમમ ટાઈમ તમે ધ્યાનમાં બેસો અને તમે આવા બિનજરૂરી જીવો હણવાનું બંધ કરો, તો પછી કોઈ એમ નથી કહેતું કે તમે દેરાસરમાં આવીને જ. પણ હમણાં અડધો કલાક વધારે તો કોઈનું ધ્યાનમાં રહેવાતું જ નથી. હા, પણ આ જીવો હણ્યા વગર તો રહેવાય ને. આ વગર કારણે હાથ હલાવવા, પગ હલાવવા, વગર કારણે કાંઈ પણ બોલવું, ઝઘડા કરવા, નિંદા કરવી, આ બધામાં જીવ નથી હણાતા. આ બધું બી ઓછું વાપરે તો હા ટીવી, ફ્રીજ, હા, એ બધું બધાનો વપરાશ એકદમ બંધ કરી દો. જે જરૂરી નથી તો બંધ કરો. એ તો ઘણું બધું છે. આપણે ઘરમાં એક દિવસની ખાલી સવારથી સાંજ સુધીની દિનચર્યા જુઓ તો એમાં તમને કેટલી વસ્તુ મળી આવશે કે આ બધી મેં બિનજરૂરી હિંસા કરી. તો બિનજરૂરી હિંસા બંધ કરો ટોટલી.
તો પછી ત્યાં જઈને ઘંટ વગાડવાની જરૂર નથી અને આ એ કરવાની જરૂર નથી. પણ તમે અહીંયા તો તમારી ત્યાં નહીં જાઓ તો તમે ઘરે તો તમારી પાસે આ બધી હિંસાના કાર્ય ચાલુ જ છે. બિનજરૂરી જરૂરી કરવું પડે, ખાવું પડે, જરૂરી રાંધવું પડે, જરૂરી ખાવું પડે, હા, પણ બિનજરૂરી જે હિંસા કરીએ છીએ એ જો તમે બંધ કરો કે આ ન કરીએ તો આપણું જીવન ચાલે. આપણું જીવન નથી અટકી જવાનું, જીવન ચાલે એ પ્રમાણે જ તમે જીવો અને એ સિવાયનું બધું બંધ કરો તો ઓકે. એટલે એમાં દ્રષ્ટિ ફેંકી આપણે, કેમ કે આપણને એટલી સમજણ પડી કે આ કરવાથી, આ હલનચલન કરવાથી વાયુકાયના જીવો, બોલવાથી પણ વાયુકાયના જીવો, આ ધૂપ કરવાથી અગ્નિકાયના જીવો હણાય છે. એ સમજણ પડી તો જ આપણને ખબર પડી કે આ પાપ કરીએ, આ કરીએ તો પાપ લાગે. તો એને એપ્લાય ઘરમાં કરો ને, તમારા જીવનમાં એપ્લાય કરો ને, અને જીવનમાં એપ્લાય થાય તો પછી ત્યાં થઈ જ જવાનું છે. જીવનમાં જેને એપ્લાય થયો, જેને એટલી બધી દિલમાં અહિંસા ઉત્પન્ન થઈ ગઈ, એ ચારિત્ર નથી લઈ લેતા. પછી એને ધૂપ કરવાનું છે, એને ઘંટ વગાડવાનો છે, એને પૂજા કરવાની છે, સાધુ સાધુ મહારાજને કરવાનું છે, નથી કરવાનું. કેમ કે એ એમાંથી બહાર નીકળી ગયા, પૂજા કેમ ન કરી શકે? એ હિંસામાંથી જ બહાર નીકળી ગયા. કેટલી બધી હિંસામાંથી બહાર નીકળી ગયા. ત્યારે પૂજા કરવામાં શું થાય ને, સચિત્વ પાણી આવે છે, એને ઘસો ચંદનને તો ઘસાય ને, જેટલું હલનચલન કરો તો જીવો અનાવાના જ છે. પ્રક્ષાલ કરો તો પણ પાણીકાના જીવન. પણ જ્યારે તમારું જીવન એટલું અહિંસક થઈ જાય તો તમે આ સંસારમાં રહી જ નહીં શકો. તો તમે એમ વિચારશો કે અહિંસક જીવન કેવી રીતના જીવાય આપણે, તો ભગવાન એનો બી રસ્તો બતાવે કે જો તને ખરેખર આ તારા દિલમાં અહિંસા ઉત્પન્ન થઈ છે તો તું આ રસ્તે ચાલ્યો જા. ક્યારે પણ એકલા તો પડવાનું જ છે, એકલા પડ્યા વગર ધર્મ થવાનું જ નથી. એકલા પડશો, આ તમે નથી જોતા આટલી વાર્તાઓ કીધી, એમાં રાજાઓ મહારાજાઓ બધું ઘર બહાર છોડીને જંગલમાં એકલા જઈને સાધના કરે છે, ખ્યાલ આવે? તો એના વગર સાધના થવાની જ નથી. તો એવું જીવન બનાવો, પછી ત્યાં દ્રષ્ટિ દોડાવો. ત્યાં જે દ્રષ્ટિ દોડાવી ઓકે, તમને સમજણ પડી ગઈ, હવે એને એપ્લાય કરો ઘરમાં, ખ્યાલ આવે? અને એને એપ્લાય કરો, તમારા જીવનને એવું બનાવો તો અંદરથી ઓટોમેટિક બધું છૂટતું જશે. તો તમે ચારિત્ર જીવન લઈ લો, તમારા બધી હિંસામાંથી તમે બહાર નીકળી જશો. તમે કીધું કે દેવ દેવીઓ હંમેશા દેરાસરમાં હોય, મતલબ જો હંમેશાની મને ખબર નથી, હા, પણ હોય. તો દેવલોકમાં બી તો દેરાસરો છે જ ને, તો પછી લોકો અહીંયા પૃથ્વીલોક પર કેમ આવે? જૂના દેરાસરો હોય, તીર્થ હોય, ભક્તિ કરવા માટે બધા ફરતા હોય. આપણે અહીંયા કાંદીવલીમાં, બોરીવલીમાં દેરાસરો છે ને, છતાંય આપણે કેમ શંખેશ્વર જઈએ છીએ, પાલિતાણા જઈએ છીએ, બીજા બધા દેરાસરો જઈએ છીએ ને, એમ એ લોકો પણ આવે, એ લોકો પણ આવે. તો જે બધા જૂના જૂના દેરાસરો છે એ મતલબ બધા કે ને કે ધરતીકંપ કે કંઈ બી આવે દેરાસરમાં કંઈ ક્રેક બી ન પડે, એ બધું પછી દેવો જ ના ક્રેક પડીને દેરાસર મૂર્તિ હોય કેટલી ભાંગી ગઈ, એવું કહેવાવાળા જાણતા નથી કે આ બધું બની શકે. કારણ કે આ પથ્થર છે, પથ્થરની વસ્તુ છે. ધરતીકંપ જોરદાર આવશે તો ક્રેક પડવાની છે અને ભાંગવાની છે. તો થયું હતું ને હવે એ વખતે ના થયું હોય, પણ ઘણી વખતે ક્યારે થયું બી હશે, આપણે ક્યાં જાણીએ છીએ. આપણે તો અત્યારે જે થયું એટલું જ જાણીએ છીએ. વચમાં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે કેટલાય દેરાસરોને ક્રેક પડી ગઈ હતી, કેટલીય મૂર્તિઓ ભાંગી તૂટી ગઈ હતી. એ બધી નીચે ભોયરામ રાખી હતી, આપણે જોવા ગયા હતા. તો તમે નાના હતા એટલે તમને યાદ નહીં હોય. તને યાદ છે? યાદ નહીં હોય. આપણે કચ્છમાં ગયા હતા ને યાત્રા કરવા, ત્યારે નીચે જોવા ગયા હતા, તો તમે નહીં હોય, સાનવીને એ લોકો હશે. તો પછી આજે જેમ કે કીધેલું છે કે આજે આપણું શત્રુંજય છે એ તો શાશ્વતી છે. હા, રે શાશ્વત, પણ એમાં કંઈ ભાંગે તૂટે નહીં એવું જરૂરી નથી. એ તો બધું પછી પાછું બધું થઈ ગયું હતા, એનાથી એ સરસ દેરાસરો થઈ ગયા. રિપેર તો બધું થઈ જ જાય ને, એ તો માણસો કરાવવાના જ ને. શાશ્વત એટલે કાયમ રહેશે, એમ એ પર્વત કાયમ રહેશે. જેમ જેમ આરો ઓછું, પાંચમા આરો પૂરો થશે, છઠ્ઠો પાંચમા આરો પૂરો થતો થતો એકદમ એની હાઇટ ઓછી થઈ જશે. દરેક વસ્તુની હાઇટ ઓછી થતી જાય અને
પહેલાં બીજા ત્રીજા ચોથામાં એની હાઈટ વધારે હોય, પણ ઉતરતી એકદમ ઓછી થતી, પણ રે ખરો. તો પાછું જ્યારે ચડતો આરો આવશે, થઈ જશે. ત્યારે પાછું હા, થઈ જશે. આ બધું ચેન્જીસ થયા જ કરે. તો આ જે મેરુ પર્વત છે એની બી હાઈટ નાની ઓછી થશે? હા, એ મને લાગે, ખબર નથી એનું હવે શું હશે. એ અમુક તો જમીનની અંદર છે, 3 લોકમાં છે, ઉર્ધ્વલોક સુધી છે. સૂર્યચંદ્ર એને પ્રદક્ષિણા દઈ રહ્યા છે. તો અને એની કાયમ માટે આ હાઈટ હશે તો જ આપે ને કે આનું ઊંચાઈ આટલી છે. અત્યારે આટલી આપી છે, આટલા યોજન અંદર છે, આટલા યોજન બહાર છે, આટલા યોજન ઉપર છે. કાયમ માટે શું હશે નથી ખબર મને. બોલો બીજું કાંઈ? ક્યાં ચાલતા હતા આપણે? તો બંધમાંથી ક્યાં ક્યાં આવી ગયા, ચક્કર બધું ફરી ગયું. હા, તો હા, પર દાનની વાત હતી ને. દાનમાં રસ વધારે હોવો જોઈએ અને પરિક્રમા ઓછો. જો પરિક્રમા રસ વધારે હોય અને તમે દાન દો તો પણ અનુબંધ અશુભ પડે. તો મને હજી એક question. હા, બોલો. કે તમે કીધું કે દાનમાં રસ વધારે હોવો જોઈએ, બટ કોઈને દાન આપવું હોય અને એની પાસે પૈસા જ ન હોય, બટ એને મન તો કર્યું રસ કે તો દાન- ખરો જ ને. દાન આપવું છે એટલે જ રસ થઈ ગયો. રસ એનો આવી ગયો ત્યાં. એને આપવું છે, એને પાછી છે નહીં, મજબૂત છે. પણ પછી એવું બધી ઈચ્છા બી તો ન જ કરાય ને કે ઈચ્છા નહીં, આ તમને જે દેખાયું તમને મનથી આપવાનું, આપી દો. પછી ભાવના એવી નહીં ભાવો કે અરે આને તમે આ તો, પછી ખબર પડી તમને કે અરે આ તો એને તો સારું છે, એને કંઈ જરૂર નથી, મેં ક્યાં એને આટલા પૈસા આપી દીધા. તો એક વખત આપી દીધા પછી તમે મન નહીં બગાડો, ભાવ નહીં બગાડો. ખ્યાલ આવ્યો? તો એવું બી મન નહીં થઈ ગયું, આપી દીધું. એવું બી નહીં જોઈએ ને કે ભવિષ્યમાં મારી પાસે પૈસા આવશે પછી હું દાન કરીશ. નહીં, પૈસા ઈચ્છો એ જ અનુબંધ ખોટો. પૈસા ઈચ્છો તમે, મારા પાસે પૈસા આવશે પછી હું દાન કરીશ, તો પહેલી તો ઈચ્છા તમે જ કરી કે પૈસા આવે. ખ્યાલ આવ્યો? ના, એવું પણ મને દાન કરવું છે, મારી પાસે પૈસા નથી, પણ ખાલી ભવિષ્યમાં પૈસાનું દાન થોડું થાય. દાન તો કેટલી પ્રકારે થાય છે. હા, દાન તો કેટલી પ્રકારે. વિદ્યાદાન પણ દાન જ છે, પૈસાની જરૂર નથી એમાં. ખ્યાલ આવ્યો? બોલ. એટલે છે ને આપણે શુભ ભાવ, આ આરામાં છે ને આપણે શુભ ભાવ આપણે માંગવાનો, જે બી આપણા ભગવાન હોય કે આપણે કે શુભ ભાવ ભાવવાનો કે મને એવી શક્તિ આપે કે હું આ સારા કામ કરી શકું એમ. આપણે એ શક્તિ માંગવાની. એવું નથી કે આપણે કર્મોની નિર્જરા કરવાથી જ મોક્ષ છે, પણ અત્યારને આપણે શુભ ભાવ ભાવવાનો એમ, શક્તિ માંગવાનો. આ બધું બહુ સમજાવી દીધું છે એટલે હું ફરીથી નથી સમજાવતી. ઈચ્છાઓ કરો, એને તમે ઈચ્છા થઈ તો એ વસ્તુ તમે કરી શકો છો તો કરી લો, નથી કરી શકતા તો એને છોડી દો. એટલે એને ઘૂંટીને ઓલું નહીં કરો. મારે પછી પૈસા આવે તો હું દેરાસર બંધાવું, પૈસા આવે તો દેરાસર બંધાવું, પૈસા આવે તો દેરાસર બંધાવું. હાય મારી પાસે તો નથી, હું ક્યારે બંધાઈશ, માં તો બંધાવું જ છે. આ તમે ઘૂંટીને નિકાચિત કરી નાખી. એટલે અને આ નિકાચિત ઈચ્છા એ તમને મોક્ષે નહીં જવા દે. પણ એક મન થયું કે આ આપણે દેરાસર બંધાવું છે, લોકો આનો લાભ લે અને મારે મારા આત્મામાં એક સદગુણ કેળવવા માટે, મારા આત્માની મુક્તિ માટે હું કરાવું. એની પાછળ બીજો કોઈ ભાવ આશય નહીં. એની પાછળ એ બી આશય નહીં કે મારું નામ થાય, એના પર મારું નામ લખાય, લોકો હું તો ચાલ્યો જઈશ, લોકો વર્ષો સુધી મને યાદ કરશે. આ બધી ભાવના હોય તો અશુભ બંધ પડે. ખ્યાલ આવ્યો? પણ ભાવના શુદ્ધ હોય કે લોકો આના દર્શન કરીને કંઈક પામે મૂર્તિ પાસેથી. અને મારે તો એ બી ભાવ, મારે તો એ જ છે કે મારા કર્મને નિર્જરા માટે, મારી મુક્તિ માટે હું આ કાર્ય કરી રહ્યો છું. તો તમે એમાંથી છૂટી જાઓ. પણ એ ઈચ્છા થઈ, તમારી શક્તિ છે તો કરો, પણ બીજા જન્મની રાહ નહીં જુઓ. તમને તમારા કલાકની ખબર નથી, કલાક પછી તમે હશો કે નહીં. તો તમે બીજા જન્મનું અત્યારે શું કામ તમે વિચારો છો? શું કહે છે? બોલ. નહીં. તો વસ્તુ આ છે, જેટલું આવે એને છોડતા જાઓ, આવે એને છોડતા જાઓ. હા, ચાલો હવે
એક મિનિટ જરાક ને વાર્તા કહેવાની હતી, થોડું બીજું સમજાવવાનું હતું, પણ ચાલો હવે આપણે નેક્સ્ટમાં લઈશું. નેક્સ્ટમાં લઈશું.